વેટ સિન્ડ્રોમ હમણાં એક રીલ વાયરલ થઈ છે. વેટ સિન્ડ્રોમ 2040 સુધીમાં થવાના ચાન્સ છે. વેટ સિન્ડ્રોમ એટલે શું? જે લોકો કેપેબલ છે, ટેલેન્ટેડ છે, ઇન્ટેલિજન્ટ છે, તેમને ખબર છે કે ના આ કામ મારાથી પોસિબલ છે, તો પણ તેના માટે પરફેક્ટ ટાઈમ, સિચ્યુએશન, કન્ડિશન અને મુવમેન્ટની વેઇટ કર્યા કરે છે. વેટ સિન્ડ્રોમ છે એવું ખબર કઈ રીતે પડે? તો વેટ સિન્ડ્રોમમાં જે લોકો પાસે ટાઈમ છે તો પણ એવું વિચારે કે મને જ્યારે ટાઈમ મળશે ને ત્યારે હું આ એક્સરસાઇઝ કરીશ કે આ કામ કરીશ. મારે જે મેળવવું છે ને તે મને મળી જાય, હું અચીવ કરી લઉં ને પછી હું હેપી થાશ. એકવાર હું સેટ થઈ જાઉં ને પછી મારા પેશનને ફોલો કરીશ. વેટ સિન્ડ્રોમથી થાય શું? તો વેટ સિન્ડ્રોમની સૌથી વધારે અસર માઇન્ડ પર પડે છે કે જેના લીધે ફિયર ઓફ ફેલર, રિજેક્શનના ચાન્સ રહે છે. જેવું વિચારે છે કે મારી લાઈફ અહીંયા સ્ટક થઈ ગઈ છે, ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે. તેને જે ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે તે મિસ થવાને લીધે એન્ઝાયટી, ટેન્શન, ડિપ્રેશન અને સ્ટ્રેસમાં રહે છે અને જેથી સેલ્ફ કોન્ફિડન્સ પણ ઓછો થાય છે. તમે આના શિકાર ના બનો અને આમાંથી બહાર નીકળવા માટે હું ડૉક્ટર માનસી ઢીંગરાડિયા, હેલ્થ એન્ડ ન્યુટ્રિશન કોચ, મેન્ટલ હેલ્થ સ્પેશિયાલિસ્ટ. સ્મોલ સ્ટેપ એક્શન લેવાનું સ્ટાર્ટ કરો. પરફેક્શન પર ધ્યાન ના આપો, એક્શન પર ધ્યાન આપો. થોડું પણ કરો, પણ આજથી શરૂઆત કરો અને વધુ જાણકારી માટે કોન્ટેક્ટ કરો. સ્ટે હેપી એન્ડ હેલ્ધી.